આજની ધર્મકથા. પ્રણામ. શાતાવેદનીય કર્મને લગતી કથા આપણે ગઈકાલ સુધી જોઈ. હવે અશાતાવેદનીયના ઉદયની કથા એ આપણે જોવાની છે. શાતાવેદનીય કર્મનો ઉદય થાય એટલે જીવને શરીરની, મનની બધી જ રીતની શાતા પ્રાપ્ત થાય, સ્વસ્થતા પ્રાપ્ત થાય. અશાતાવેદનીય કર્મનો ઉદય થાય ત્યારે શારીરિક, માનસિક બધી રીતની અશાતા અચાનક ઊભી થાય. આપણે આ દ્રષ્ટાંત દ્વારા એ જોવાનું છે કે આવી અશાતાવેદનીયની જે સ્થિતિ છે એનો બંધ કઈ રીતે થાય. એવું શું કરીએ કે જેના કારણે આવું અશાતાવેદનીય કર્મ બાંધવું પડે અને ઉદયમાં ભોગવવું પડે. જેમ આપણે શાતાવેદનીય કર્મના એક્ઝામ્પલમાં જોયું કે ધનાભ શેઠ એટલે કે જીરણ શેઠ, એમણે પ્રભુની ઉત્તમતાને પોંખવા માટે પોતાનામાં જે ઉત્તમતા ઊભી કરી, એ ઉત્તમતાના કારણે એમને શાતાવેદનીય કર્મનો ઉદય થયો. એના કારણે શું થયું તો કે 12મો દેવલોક પ્રાપ્ત થયો અને 12મા દેવલોક પછીથી ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરવાના સાધનો પ્રાપ્ત થશે. હવે રિવર્સ એક્ઝામ્પલ. આ જે દ્રષ્ટાંત આપણે હવે લેવાના છે આજે, એ મૂળભૂત રીતે વર્ધમાન સ્વામી ભગવાને પોતાના સ્વમુખે કીધેલું છે અને એમને પૂછનાર હતા નન અધર દેન ગૌતમ સ્વામી મહારાજા. એક વ્યક્તિ માટે પ્રશ્ન પૂછાયો કે પ્રભુ, આએ જે પાપ કર્યું છે એ પાપના ફળ સ્વરૂપે ભવિષ્યમાં એ કેવી રીતે એ પાપનો ઉદય ભોગવશે. એના ઉત્તર રૂપે પ્રભુ આ કથા કહે છે. ટેકનિકલી આ કથા કોઈ ભૂતકાળની નથી, આ ભવિષ્યકાળની કથા છે. કયા ક્ષેત્રની છે, કયા સમયની છે, એની ધારણા નથી, એ આપણને ખ્યાલમાં નથી, પણ ભવિષ્યમાં થનારી આ ઘટના છે. દેવસેન નામનો એક રાજા થશે. એ દેવસેન નામનો રાજા એ શતદ્વાર નગરના સન્મૂર્તિ રાજા અને ભદ્રા રાણી એનો દીકરો હશે. આ રાજાને સેનાપતિ તરીકે બે વ્યક્તિઓ મળશે, પૂર્ણભદ્ર અને માણિભદ્ર. આ માણિભદ્ર અને પૂર્ણભદ્ર જે છે એ પૂર્વભવના દેવો હશે, એટલે કે દેવગતિમાંથી એ લોકો મનુષ્ય થશે અને મનુષ્ય થઈ અને આ દેવસેન નામના રાજાની ઋણાનુબંધની ધારાના કારણે એના સેનાપતિ થશે. આ દેવસેન જે છે એની રિદ્ધિ સમૃદ્ધિ બહુ જોરદાર હશે. 4 દાંતવાળા શ્વેતવર્ણના ગજરાજ ઉપર એ નગરમાં ફરવા નીકળશે. એનું એક નામ વિમલ વાહન પણ થશે. આ એક વિમલ વાહન રાજા ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં થવાના છે એની ધારણા નથી, એ ખ્યાલમાં નથી. હવે મૂળ વાત. આ દેવસેન એકવાર રસ્તામાં જ્યારે હાથી ઉપર સવારી લઈને નીકળતા હશે ત્યારે જૈન શ્રમણોને જોશે. શ્રમણોને જોતા વેત જ અચાનક એના મનની અંદરમાં પ્રચંડ દ્વેષ જાગશે અને કોઈ પણ કારણ વિના એ ભડકી જશે. હાથી પર બેઠો બેઠો એ દેવસેન એ મહાત્માઓને હેરાન કરશે, નિર્દોષ શ્રમણોની ઠઠ્ઠા મશ્કરી કરશે, એમની મજાક ઉડાડશે અને સમય જતાં આ મહાત્માઓને નગરની એક પણ વ્યક્તિ ગોચરી ન વરાવે એવો કડક આદેશ બહાર પાડશે. એ ઉપરાંત એ પોતાના સૈનિકોને કહી દેશે કે જો કોઈએ પણ આ મહાત્માઓના એક પણ વસ્ત્રો વગેરે કોઈનું પણ દાન કર્યું છે તો એને બક્ષવામાં નહીં આવે. એ મહાત્મા આગળ જે ઉપકરણ હશે મહાત્માઓ પાસે એ પણ છીનવી લેશે, એમના વસ્ત્રો પણ ખેંચી લેશે. આવી રીતે બહુ ભયંકર સ્થિતિની અંદરમાં એ પોતાના નગરમાં રહેલા સાધુ ભગવંતોને, સાધુ સાધ્વી જે ભગવંતોને એ રાખશે.
કેટલાક મુનિઓ આગળ વધતા એ દોરડાથી બાંધશે, પોતાના હાથીની કે ઘોડાની પાછળ ઢસડશે. આવી રીતે એ એના નગરની અંદરમાં જૈન શ્રમણોનું આવાગમન કમ્પ્લીટ બંધ કરાવી દેશે. શ્રમણો પ્રત્યેનો આવો દુર્વ્યવહાર પ્રજાની અંદરમાં હાહાકાર મચી જશે. પણ રાજા વાજાને વાંદરા, એટલે કોઈ કંઈ કશું બોલવા તૈયાર નહીં થાય. પણ તેમ છતાં કેટલાક સમય જતાં નગરના કેટલાક સારા માણસો એ રાજા પાસે જશે અને અન્ય રાજાઓને પણ વચ્ચે પાડશે, આજુબાજુના નગરના. અને અંતે આ બધાનું માન રાખી અને રાજા એ સાધુ ભગવંતોને પરેશાન ન કરવાનો આદેશ બહાર પાડશે. થોડા ટાઈમ માટે કૃત્રિમ શાંતિ જળવાશે. સમય વીતતા સાધુ ભગવંતોને એવું લાગશે કે ચાલો હવે આ નગરમાં આવવામાં કશો વાંધો નથી, એટલે શ્રમણ ભગવંતોનું આવાગમન ફરીથી શરૂ થશે. એવામાં સુમંગલ નામના એક જ્ઞાની ગુરુદેવ એ આ નગરમાં પધારશે. 3 જ્ઞાનના ધારક હશે. છઠના પારણે છઠની ઉગ્ર તપશ્ચર્યા કરનારા હશે. હવે એકવાર એ પારણા માટે, ગોચરી માટે એ બહાર વિહરતા હશે અને એવામાં ફરીથી દેવસેન એ નગરચર્યા નીકળેલો હશે. દેવસેન અકારણ આ મુનિ ભગવંતને જોઈ અને ગુસ્સે થશે, જનુને ચડશે અને સુમંગલ મુનિની કદર્થના કરશે, એમની યારે દુર્વ્યવહાર કરશે. એ સમયે તો મુનિ ભગવંત પોતે વયા જશે પોતાના સ્થાને. પણ પછીથી જ્યારે એકવાર એ સૂર્યની આતાપના લેતા હશે ત્યારે દેવસેન પોતાના રથની નીચે એને કચડી નાખવા માટે રથથી ધક્કો મારી અને એમને પછાડશે. પેલા મુનિ ભગવંત બહુ સમત્વ ભાવથી આ દેવસેન જે કરશે એને સહન કરી લેશે. પડી ગયા હશે, પાછા ઊભા થશે અને ફરી પાછા સાધનામાં આગળ વધતા હશે. દેવસેન માટે આ અહંકાર છંછેડવા જેવું થશે, એટલે રથ ફરીથી પાછો લાવશે અને બમણા વગે રથ દોડાવશે અને મુનિને અડફેટે લેશે. એ વખતે આ સુમંગલ મુનિ એ પોતાનું અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકશે કે અકારણ આ માણસ મને હેરાન કેમ કરી રહ્યો છે? શું એની હારે મારો કોઈ પૂર્વભાવનો વેર છે? અવધિ જ્ઞાનના પ્રકાશમાં સુમંગલ મુનિ આ દેવસેનને ઓળખી જશે અને એમના મુખમાંથી શબ્દ નીકળશે કે અરે તું અહીં છે? સારી રીતે ઓળખ્યો તને. તું તો તીર્થંકર વર્ધમાન કુમારની ઘોર આશાતના કરનારો, ઉપકારી ઉપર અપકાર કરનારો, સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ મુનિ જેવા ભોળિયા મુનિઓની ઉપર તેજો લેશિયા ફેંકીને એમને હણનારો, સ્વભાવે અળવિતરો અને વ્યવહારથી મહાપાપી એવો ગોશાળો. આવું એ બોલશે. આ વાત વર્ધમાન સ્વામી ભગવાન ગૌતમ સ્વામી મહારાજા જ્યારે પૂછે છે કે પ્રભુ આ ગૌશાળાને સમ્યક દર્શન પ્રાપ્ત થયું એની અંતિમ ઘડીઓમાં, એવું જે આપે કહ્યું છે, તો પ્રભુ હવે આની ભવિષ્યની ગતિઓ શું થશે? તો એ ગૌશાળાની ભવિષ્યની ગતિઓમાંની એક ભવની વાત પ્રભુ અહીંયા કરે છે. સુમંગલ મુનિ એને ઉદ્દેશીને કહેશે કે તું તો ગોશાળો, મહાપાપી એનો જીવ છે. પેલો સાંભળતો હશે દેવસેન, એટલે મુનિ આગળ વધારીને કહેશે કે તારા કાળા કામોની યાદી એટલી લાંબી છે કે એ બોલી અને હું મારી જીભને અપવિત્ર કરવા નથી માંગતો, પણ તેમ છતાં હું તને હિત શિક્ષાના 2 વચન આપું છું. જો પહેલાં પણ તે ભયંકર પાપો કર્યા છે. મને તારો હિત ચિંતક સમજી અને મારી વાત માની લે. સત્તાના મદમાં ચૂર બની અને તું જે કરી રહ્યો છે એ બધું બંધ કર, નહીં તો તારા દુષ્કૃત્યો ભવાંતરમાં તને દુર્ગતિએ લઈ જશે અને આ ભવની અંદર તું મારા ગુસ્સાનો, મારા પ્રત્યુત્તરનો ભોગી બનીશ. આ બધું સાંભળી અને રાજા તો ખડખડાટ હસે છે અને એમ કહે છે કે હું કોઈ દુર્ગતિમાં માનતો નથી અને આ બધા બીકણ લોકોને બીવડાવવાના ધંધા છે. હું બીકણ નથી, એટલે તમે મને ડરાવી નહીં શકો. મુનિ ભગવાન ફરીથી એને કહે છે
કે તું સમજી રાખ, પાપ કોઈને છોડતું નથી, એમ તને પણ નહીં છોડે. ગયા ભવમાં તે તીર્થંકર પરમાત્માની આરાધના કરી હતી, સાધુ ભગવંતનું ખૂન કર્યું હતું, અને આ ભવની અંદરમાં તું સાધુ ભગવંતોની સતામણી કરે છે. આ બધું પાપ જ્યારે જ્યારે ઉદયમાં આવશે ત્યારે ત્યારે પોક રડી મૂકીને રડવા સિવાય તારી પાસે કોઈ બીજો ચારો નહીં બચે. મુનિ ભગવાન શિખામણી આપે છે આ બધી. પણ પેલો દેવસેન તો નશામાં છે. એ તો ઉલટા ક્રોધથી એને કહે છે કે એ બાબા તારી ભાષણબાજી બંધ કર બધી. અને ત્યારે ગુસ્સે ભરાયેલો દેવસેન એમને કહે છે કે તને ખબર નથી, હું અહીંયાનો રાજાધિરાજ છું. તારા ઉપર રથ ચડાવી અને તને મારી નાખવા માટે સક્ષમ છું, એમ કહી અને પોતાનો રથ શરૂ કરે છે. આ બાજુ હવે મુનિ ભગવંત 3 જ્ઞાનના ધણી છે, સક્ષમ છે. એટલે મુનિ ભગવંત સમજે છે કે આ માણસ એ જેટલો અત્યારે એને ચડાવવામાં, એને સ્પેર કરવામાં આવશે, એને બચાવવામાં આવશે, એટલું એ ભવિષ્યમાં બીજાનું તો નુકસાન કરશે જ, પોતાના આત્માનું પણ એટલું નુકસાન કરશે. એટલે એને છેલ્લી તક આપે છે કે તું શાનમાં સમજી જાય તો સારું, નહીં તો પરિણામ જરા પણ સારું નહીં આવે. અને પેલો દેવસેન કહે છે કે તું મને ધમકી આપે છે, અરે મારો એક અવાજ થશે ને તો મારા સૈનિકો તારા ચામડા ઉધાડી લેશે. ત્યારે મુનિ ભગવંત હવે પોતાના આપામાંથી બહાર નીકળી જશે અને કહે છે કે હું તને ધમકી નથી આપતો, પણ તું યાદ રાખજે કે હું તીર્થંકર વર્ધમાન જેવો ક્ષમાશીલ કે પેલા મહામુનિઓ જેવો સીધો સાધો ભગવાનનો માણસ નથી. એટલે તું મારી ઝપાટે આવવાનું રહેવા દેજે. સંતોને સતાવવાના તારા કારસ્તાનો વહેલી તકે બંધ કર, નહીં તો. અને ત્યારે રાજા ફરીથી એમ કહે છે કે જા જા, હવે તારા જેવા 1000 બાવાઓને હું ભગાડી ચૂક્યો છું, નહીં તો એટલે શું, આજ સુધી મારું કોઈ કાંઈ ઉખાડી નથી શક્યું. એમ કહી અને દેવસેન બમણા જોરથી મુનિ ઉપર રથ ચલાવવા માટે આગળ ચાલશે. અને એ સમયે આ સુમંગલ મુનિ ના છૂટકે બધી જ વાતો કર્યા છતાં પણ સામો માણસ સમજતો નથી અને એમના પ્રાણ હણવા આવે છે. એ તો હજી એકવાર ઠીક હતું, પણ મૂળમાં એ આવી રીતે જો જીવશે તો બીજા અનેક મુનિ ભગવંતોને હેરાન કરશે અને એના જીવનના કારણે ધર્મ એ ઘણી મુશ્કેલીમાં મુકાશે. એ બધી જ વિચારણાના કારણે સુમંગલ મુનિ એની ઉપર તેજોલેશ્યાનો ઉપયોગ કરશે અને દેવસેન બળી અને ભસ્મ થઈ જશે. આગની બળબડતી જ્વાળાઓમાં લપેટાયેલો દેવસેન ચીસા ચીસ કરતો મરણને શરણ થશે અને ત્યાંથી સીધો 7મી નરકમાં પ્રયાણ કરશે. આ દેવસેન એટલે ગૌશાળાનો જીવ. ગૌતમ સ્વામી મહારાજ આખી કથા સાંભળે છે, કરુણા ઉપજે છે. પોતે 3 જ્ઞાનના ધણી હતા. આમ તો 50,000 કેવલીઓના શિષ્ય ગુરુ હતા, પણ એ 50,000ના ગુરુ પછી હતા પેલા પ્રભુના શિષ્ય હતા. અને એટલે પ્રભુ પાસે બહુ કરુણ સ્વરે એ વિનંતી કરે છે કે પ્રભુ, શું આનો કોઈ ઉદ્ધાર નહીં થાય ગૌશાળાના આત્માનો? અને ત્યારે પ્રભુ ગૌતમ સ્વામી મહારાજને સમાધાન આપતા કહે છે કે ઉદ્ધાર થશે, જરૂર થશે, પણ એ પહેલાં ગૌશાળકના આત્માએ સંસારમાં ઘણા 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 આકરા દુઃખ વેઠવા પડશે. નરક આદિ 4 ગતિઓમાં બહુ જ લાંબા સમય સુધી પરિભ્રમણ કરવું પડશે અને છેવટે આ બધું પરિભ્રમણ અટકશે અને મહાવિદ્યની અંદરમાં દ્રઢ પ્રતિજ્ઞ નામના વ્યક્તિ તરીકે જન્મ લેશે, ચારિત્ર લેશે અને એ જ ભવની અંદરમાં એ કેવડી બનશે. પણ ત્યાં સુધી એણે જે તીર્થંકર ભગવંતની આરાધના કરી છે, મુનિ ભગવંતોની આરાધના કરી છે, ધર્મની આરાધના કરી છે, એ બધાના કારણે બહુ જ લાંબા સમય સુધી એ 4 ગતિઓમાં રખડશે, પરિભ્રમણ કરશે અને સૌથી મુખ્ય વાત કે એ એના સૌથી મહત્તમ ભવોની અંદરમાં બળીને મરશે. આ એક આશ્ચર્ય છે. કોઈ એક વ્યક્તિના ભવ વધે એ સમજી શકાય,
પણ એ વ્યક્તિ એના મહત્તમ ભવોની અંદરમાં, પછી એ મનુષ્ય હોય કે એકેન્દ્રિય હોય કે બેઇન્દ્રિય હોય, પણ એ મરશે કેવી રીતે? તો કે બળીને મરશે, સળગી જશે. કોઈ એને સળગાવશે ને પછી એ કમોતે મરશે. આટલા બધા ભવ? તો કે હા, આટલા બધા ભવ. કેમ એવું? તો કે એને તીર્થંકરની ઉપર તેજોલેશિયા છોડી હતી. આ કેવું ભયંકર પાપ છે! ઉત્તમ તત્વો પ્રત્યે જ્યારે આપણે એમને અશાતા થાય એવું એક કાર્ય પણ કરીએ છીએ, ત્યારે આપણો એક ભવ બગડે છે એવું નહીં, આપણી આખી ને આખી ભવ પરંપરા બગડે છે. અને બગડે છે એવું નહીં. તમે જુઓ, ગોશાળાએ ભગવાન ઉપર તેજોલેશિયા છોડી. તેજોલેશિયા તો પાછી ફરી ગઈ, પ્રભુને કંઈ કર્યું ન હતું. પ્રભુ બળી ગયા હતા કે એવું નહોતું થયું, પણ તેમ છતાં ઉત્તમ તત્વ પ્રત્યે એમને બાળવાનો ભાવ ઊભો કરી અને એણે જે દ્રવ્યથી પણ બાળવા માટેની ચેષ્ટા કરી, એટલા માત્રથી 1 2 નહીં, 1000 લાખ નહીં, એ જેટલા ભવો ભટકશે એમાંના મહત્તમ ભવો, લાખો ભવોની અંદરમાં, લાખો તો બહુ કદાચ નાનો શબ્દ છે અને અસંખ્ય થોડો વધારે મોટો શબ્દ છે, પણ એટલા મહત્તમ ભવોની અંદરમાં આ ગોશાળો બળીને મરશે. ઉત્તમ તત્વોને અશાતા પહોંચાડનાર માણસ એ ક્યારેય શાતા નહીં પામી શકે. આ અશાતા વેદનીય કર્મની વાત પંડિત વીર વિજયજી મહારાજા એ આપણને ચેતવતા કહે છે કે ઉત્તમ તત્વો પ્રત્યે ક્યારેય અશાતાનો ભાવ ન કરતા. આપણને એવું લાગે કે અશાતા એટલે શું? તો કે આવી રીતે કોઈને બાળવાનો વિચાર, કોઈને મારવાનો વિચાર, કોઈને દુઃખી કે બીમાર કરવાનો વિચાર. અશાતાની વ્યાખ્યા આટલે અટકતી નથી. આપણા મનથી આપણે કોઈ પણ ઉત્તમ પાત્ર માટે નબળો વિચાર જ્યારે કરીએ છીએ, એ તો આવો જ છે, આ જ વસ્તુને લાયક હતો, આવું કરે તો આવું ભોગવે, એમાં શું, આપણે શું, એણે કર્યું છે તો ભોગવશે. આ રીતની નિષ્ઠુર વાતો જ્યારે આપણે ઉત્તમ તત્વો પ્રત્યે કરીએ છીએ, ત્યારે આપણે આપણી ભવ પરંપરા માટે અશાતા વેદનીય કર્મ બાંધીએ છીએ. ગોશાળાએ તો પ્રેક્ટિકલી તેજોલેશિયા છોડી હતી. આપણે આપણા જીવન પ્રત્યે ડોક્યું કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે પ્રેક્ટિકલી કદાચ કોઈ પર તેજોલેશિયા નથી છોડતા, પણ આપણી ઈર્ષ્યાની આગ, આપણા અજ્ઞાનની આગ, આપણી કશાયની આગ, ક્રોધની આગ, આ બધી આગ કોઈની ગેરહાજરીમાં એની પર છોડવામાં આપણને કોઈ સંકોચ કે શરમ નથી નડતી. કોઈની પાછળ એની માટે ગમે તે બોલવું એ આપણી પોતાની તાસીર થઈ ગઈ છે. મૂળભૂત રીતે સજ્જનતા એ છે કે કોઈ માણસની ગેરહાજરીમાં પણ એવો શબ્દ ન બોલવો કે જે એની હાજરીમાં ન બોલી શકાય. જે વાત આપણે કોઈને મોઢે નથી કહેતા, એ વાત એની પાછળ પણ ન ઉચ્ચારાય. જો એની પાછળ આવી વાત ઉચ્ચારીએ તો એ પણ અશાતા વેદનીય કર્મનો બંધ કરાવે. આવી અશાતા વેદનીયની વાતો, આ વાતોના આધારે આપણે એટલું સમજીએ કે આપણા જીવનની અંદરમાંથી કોઈ પણ ભોગે ઉત્તમ તત્વોની આશાતના એ તો કાઢીએ જ કાઢીએ. કારણ કે જેટલું તત્વ ઊંચું છે એટલી એની આશાતનાનું ફળ એ મોટું મળશે. વેદનીય કર્મ સંબંધિત આ 2 વાતો થઈ. હજી એની આગળની એક વાર્તા અશાતા વેદનીયની વાળી, એ છે મૃગાપુત્રની વાત. આ વાર્તાની અંદરમાં પણ જ્યાં સુધી અશાતા વેદનીય કર્મનો ઉદય ચાલે છે ત્યાં સુધી શાતા પ્રાપ્ત કરવું અશક્ય છે. એ જ વાત જે છે એ ફરીને અહીંયા પણ જણાવવામાં આવી, આમના એક્ઝામ્પલ દ્વારા પણ. આ મૃગપુત્ર કોણ હતા? તો કે વર્ધમાન સ્વામી ભગવાન એ જ્યારે મૃગ ગ્રામમાં પધાર્યા હતા એ સમયની
ગૌતમ સ્વામી મહારાજાની સાથે ઊભી થયેલી વાત એ વાતના ઊંડાણમાં પણ આપણે આવતીકાલે જશું અને આ બધી વાતો સમજશું કે પેલો મૃગાપુત્ર એ કઈ રીતે અશાતા વેદની એના ઉદયને ભોગવે છે અને કયા પાપના કારણે. એ રેફરન્સ સમજવા માટે આવતીકાલે ફરીથી મળશું. જીના આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.